છેલ્લો અને પાંચમો મુદ્દો હવામાન નિષ્ણાંતોએ ગુજરાતના ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સંકેત આપી રહી છે. તેમના અનુસાર આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્યથી થોડું સારું રહેવાની શક્યતા છે અને કુલ મળીને લગભગ 98% સુધી વરસાદ થવાનો અંદાજ છે. હાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે, પરંતુ 20 થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાછોતરા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સમગ્ર આગાહી ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે સમયસર વરસાદ કૃષિ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે. પરેશભાઈ, આ વર્ષે ચોમાસું કેવું રહેશે? ખેડૂતો માટે લાભદાયી છે કે પછી નુકસાનકારક? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો આ વર્ષે ઘણા બધા અનુમાન આવ્યા હતા, જેમાં લાંબા ગાળાના પેરામીટરો હોય, અલ્નીનો છે, લાનીના છે, આયોડી છે વગેરે, એની જે એક આશંકા બતાવવામાં આવતી હતી, એમાં આ વર્ષે ખેડૂતોમાં એક ડરનો માહોલ ઉભો થયો હતો. કેમ કે અલગ અલગ સંસ્થા, જેમાં ખાસ કરીને આપણું IMD એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, જે આપણી સરકારી સંસ્થા છે, એના તરફથી પણ એક પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે આ વર્ષે અલ્નીનો સક્રિય થઈ શકે છે. એવી જ રીતે જે ખાનગી એજન્સી છે સ્કાયમેટ, એના દ્વારા પણ અલ્નીનોની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે અમારું પણ જે લાંબા ગાળાનું પ્રિડિક્શન હોય છે, એમાં અમારું પણ એક અનુમાન છે કે અલ્નીનો પ્રભાવિત થશે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો જે પણ વર્ષે અલ્નીનો પ્રભાવિત થાય ત્યારે દક્ષિણ એશિયાઈ દેશો છે તેમાં ચોમાસું નબળું રહેતું હોય છે. પણ આ વર્ષે એક સારી બાબત એ છે કે અલ્નીનો સક્રિય થશે છતાં પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે ને એ પોઝિટિવ ફેઝમાં હોવાને કારણે ભારતનું ચોમાસું છે તે નબળું નથી થવાનું. આ એક ચોક્કસથી વાત છે કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ જે ટકાવારી છે, ટકાવારીમાં ફેરફાર થશે. છેલ્લા 5 વર્ષની અંદર એવરેજ ટકાવારી જોવા જઈએ તો 118% સુધીના વરસાદ વરસ્યા છે. એમાં અમુક વર્ષે 160% સુધી, 135% અને ગત વર્ષે 109% સુધી વરસાદ નોંધાયો હતો. આ વર્ષે આપણે 100% કરતા ઓછો વરસાદ પડે છતાં પણ ચોમાસું છે એ સામાન્ય રહેવાનું છે. જ્યારે સામાન્ય ચોમાસાની વાત થતી હોય ત્યારે ઘણા બધા મિત્રોને એવું હોય કે ચોમાસું નબળું થશે, પણ એવું નથી હોતું. સામાન્ય ચોમાસું એને કહેવાય કે જે વર્ષ દરમિયાન 96% થી લઈ અને 106% સુધીના વરસાદ પડે એને આપણે સામાન્ય ચોમાસું કહેવામાં આવતું હોય છે. અને એમાં પણ જો 90 થી લઈને 96% સુધીમાં વરસાદ થાય તો એ સામાન્યની નજીક એ ચોમાસું ગણવામાં આવે છે. પણ જ્યારે 90% કરતા પણ જો ઓછો વરસાદ પડે એ વર્ષે નબળા ચોમાસાના સંકેત આપણે માનતા હોય છે. એટલે આ વર્ષે નબળા ચોમાસાના સંકેત છે એ કોઈ જ એંગલથી દેખાતા નથી. અલગ અલગ જે પેરામીટરોનો અભ્યાસ છે એ તમામ પેરામીટરો અત્યારે એવા જે સંકેત આપી રહ્યા છે કે ચોમાસું સામાન્ય આસપાસ રહેવાનું છે અને હંમેશા સામાન્ય ચોમાસું હોય એની અંદર જ ખેતી પાકોની અંદર આપણે ફાયદો થતો હોય છે. પાછળના વર્ષનો રેકોર્ડ છે, જ્યારે સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યા છે એટલે કે અતિવૃષ્ટિઓ થઈ છે ત્યારે ખેતી પાકોની અંદર હંમેશા નુકસાન થયું છે. એટલે આવનારું વર્ષ છે એની અંદર નુકસાનકારક વરસાદ ન જોવા મળે ને સામાન્ય ચોમાસું જોવા મળશે, જેથી કરીને ખેડૂતો માટે આ ચોમાસું સારું રહેવાનું છે. એકંદરે ચોમાસું છે એ રેગ્યુલર રહેશે, જેને કારણે આપણે આવનારા શિયાળા દરમિયાન પાણીની વ્યવસ્થા પણ થશે. એટલે પાણીની તંગી પણ દૂર થશે ને ચોમાસું સારું રહે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે. જી બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.